સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 પ્રકરણ 3 ના સ્વાધ્યાયના દાખલા નંબર 3.27 ને જુદી જુદી રીતે ગણવાની કોશિશ કરીશું. અલગ અલગ રીતથી એને તમારી સામે રજૂ કરી રહ્યો છું. જે રીત આપને પસંદ હોય એ રીતે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો. તો જુદી જુદી 4 રીતથી એક જ દાખલો કેવી રીતે ગણી શકાય આવો નિહાળીએ. 3.27 નંબરનો દાખલો ઘણીવાર પૂછાતો હોય છે પરીક્ષામાં અને મોટે ભાગે વિદ્યાર્થીઓમાં ઘણી ભૂલો કરતા હોય છે, ખાસ કરીને એના બી પાર્ટમાં. તો સૌપ્રથમ દાખલો આખો ગણીશું અને ત્યારબાદ બી વિભાગની જુદી જુદી 4 રીતે એને આપણે ગણીશું. તો ધોરણ 11 પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.27. લેટ્સ બિગિન. આ દાખલામાં 2 ભાગ છે. બંને ભાગ અત્યારે ગણીશું અને ત્યારબાદ બીજા ભાગને આ રીત સિવાય અન્ય 3 રીતથી પણ આપણે ગણીશું. તો રકમ કંઈક આવી છે એની. આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ સમયનો આલેખ દર્શાવેલ છે. એ ભાગમાં t બરાબર 0 સેકન્ડથી t બરાબર 10 સેકન્ડ અને બી વિભાગમાં t બરાબર 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર શોધો. સમયગાળા એ અને બી માટે કણની સરેરાશ ઝડપ કેટલી? તો બંનેમાં કપાયેલ અંતર, કણ દ્વારા કેટલું અંતર કપાયું છે તે અને એની સરેરાશ ઝડપ બંનેમાં શોધવાની છે. આકૃતિ જે તમને આપેલી છે એ આકૃતિ સૌપ્રથમ ડ્રો કરી દઈએ. આકૃતિ ભાગ એ. પહેલા ભાગ માટે આપણે લખીશું t બરાબર 0 સેકન્ડથી t બરાબર 0 સેકન્ડથી t બરાબર 10 સેકન્ડ સુધી કણ દ્વારા કપાયેલ અંતર. તો આનો સિમ્પલ ઉકેલ છે. તો એને કેવી રીતે ગણાય? તો આપણને જે આલેખ આપ્યો છે એ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે અથવા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આપેલા વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આપણે જાણીએ છીએ કે જો મારે કાપેલું અંતર શોધવું હોય તો મારે આપેલા ત્રિકોણ વડે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું છે એ શોધી નાખીએ તો આપણને આપણો જવાબ સીધો મળી જાય. અર્થાત વેગ વિરુદ્ધ સમયના આલેખમાં હંમેશા જે તે રચના દ્વારા, જે તે ભૂમિતિ દ્વારા, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, નિયમિત આકાર ધરાવતી જો આકૃતિ હોય તો એના વડે ઘેરાયેલો જેટલો વિસ્તાર છે એ વિસ્તારના ક્ષેત્રફળને એના દ્વારા કપાયેલા અંતર તરીકે લઈ શકીએ. અથવા તો વેગ વિરુદ્ધ સમય વડે ઘેરાતો વિસ્તાર અથવા એ વિસ્તારનું ક્ષેત્રફળ એ અંતર દર્શાવે અથવા તો સદિશની ભાષામાં સ્થાનાંતર આપે. તો આ પ્રદેશ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ આપણું કપાયેલું અંતર હશે. 0 સેકન્ડથી 10 સેકન્ડ સુધીનો સમય તમને આપેલો છે. તો t બરાબર 0 સેકન્ડથી t બરાબર 10 સેકન્ડ સુધી કણ દ્વારા કપાયેલ અંતર એટલે આપેલા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું મળે એટલું અંતર 10 સેકન્ડમાં આપેલો કણ કાપે છે. અહીં લખી શકાય v વિરુદ્ધ t ના
આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ, ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ એટલે જ કણ દ્વારા કપાયેલ અંતર. તો અહીંયા ત્રિકોણ બને છે, ત્રિકોણ OAB. તો ત્રિકોણ OAB વડે ઘેરાતું ક્ષેત્રફળ. અહીં કણ દ્વારા કપાયેલ અંતર ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ OAB, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. Therefore, કણ દ્વારા કપાયેલ અંતર હું એને x કહી દઉં. તો x ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, અર્થાત x ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો O થી B સુધીનું અંતર OB અને વેધ A થી, આને આપણે કહી દઈએ C. તો A થી C એ તમારો વેધ થયો, અર્થાત x ઇઝ ઇક્વલ ટુ 1/2 OB, O થી B નું અંતર, that is 10 - 0, 10 સમય થયો. AC, A થી C નું અંતર, ઝડપ આપેલી છે 12 - 0, that is 12, અર્થાત x ઇઝ ઇક્વલ ટુ 120 ભાગ્યા 2, that is equal to 60 મીટર. તો 0 સેકન્ડ થી 10 સેકન્ડ દરમિયાન આપેલા કણ દ્વારા કપાયેલ અંતર 60 મીટર મળે. અને એમાં બીજો ભાગ B ભાગ એ પણ શોધી કાઢીએ, કારણ કે આપણે આના ઉપર લક્ષ નથી. એના B વિભાગમાં બીજો જે પ્રશ્ન છે આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આ તો સરળ છે, સીધું છે. બીમાં એવું પૂછ્યું છે કે આપેલા સમયગાળા દરમિયાન 0 થી 10 સેકન્ડ દરમિયાન કણની સરેરાશ ઝડપ કેટલી? કણની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ શોધવામાં સીધું સૂત્ર છે કે આપેલા કણ દ્વારા કપાયેલ અંતર ભાગ્યા લાગતો સમયગાળો. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કપાયેલ કુલ અંતર. ઝડપ એટલે પથ લંબાઈ કહેવાય એની. તો કપાયેલ કુલ અંતર ભાગ્યા લાગતો સમય એટલે એનો સમયગાળો, અર્થાત સરેરાશ ઝડપ એવરેજ V ઇઝ ઇક્વલ ટુ કપાયેલ કુલ અંતર, that is x, ડિવાઇડેડ બાય લાગતો સમય. સમયગાળો કેટલો છે? ડેલ્ટા t, અર્થાત V બાર ઇઝ ઇક્વલ ટુ x એટલે 60 ડિવાઇડેડ બાય સમયગાળો 10 - 0, 10. This gets cancel, અર્થાત સરેરાશ ઝડપ કણની આટલા સમય સુધીની સરેરાશ ઝડપ 6 મીટર પર સેકન્ડ મળે. આ એની સરેરાશ ઝડપ થાય. આ એનો પહેલો ભાગ છે. તો પહેલા ભાગમાં 10 સેકન્ડ સુધી કપાયેલ અંતર અને એની સરેરાશ ઝડપ આપણે શોધી નાખી. એનો જે બીજો ભાગ છે, બીજા સમયગાળા 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન, એને આપણે કુલ 4 રીતે ગણીશું. એની સરેરાશ ઝડપ તો એક રીતે જ આવશે, પણ આ જે રીત છે અંતર શોધવાની એ જુદી જુદી 4 રીતે આપણે કોશિશ કરીશું. ચાલો તૈયાર થઈ જાવ, એને આપણે દર્શાવીએ.
તો આટલું તમને આ ક્લિયર છે. તો એનો બીજો ભાગ, બી વિભાગમાં આપણને એવું કહ્યું છે ટી બરાબર 2 સેકન્ડથી ટી બરાબર 6 સેકન્ડ દરમિયાન કણ દ્વારા કપાયેલ અંતર. સૌપ્રથમ આપણે જે રીત જોઈશું એ રીતને, આ પહેલી રીત છે એની, એ રીત નંબર 1, એને આપણે કહીશું ગતિના સમીકરણો ની મદદથી ઉકેલ. આપણે ગતિના સમીકરણો ઉપયોગમાં લઈશું. અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે, સમીકરણોની મદદથી પહેલી રીતમાં એનો ઉકેલ મેળવીશું. વેગ, પ્રવેગ, અંતર ના સૂત્રોનો ઉપયોગ કરીને. અહીં આગળ આપણને 0 થી 5 અને 5 થી 10 સેકન્ડ આપ્યા છે, પણ મારે શોધવાનું છે 2 સેકન્ડ થી 6 સેકન્ડ. ધારો કે અહીં આગળ હું એને ભાગ પાડી દઉં. તો આ 2 સેકન્ડ અને આ 6 સેકન્ડ. 2 સેકન્ડે અહીં આગળ હું લંબ દોરું, આ એક વિસ્તાર થયો, અને 6 સેકન્ડે લંબ દોરીએ તો મને આ વિસ્તાર મળે. આ જે વિસ્તાર છે 2 થી 6 સેકન્ડનો, તો 2 થી 6 સેકન્ડ દરમિયાન કણ કેટલું અંતર કાપે છે, મારે આ અંતર શોધવું છે. તો આના 2 ભાગ પાડીશું. સૌથી પહેલા આ ભાગની વાત કરીશું, પછી આ ભાગની વાત કરીશું. તો આને 2 ભાગમાં કેટેગરાઇઝ કરી દઈએ આપણે, 0 થી 5 સેકન્ડ ને 5 થી 10. તમે જોઈ શકો છો 0 થી 5 સેકન્ડ દરમિયાન આપેલા પદાર્થનો સમય સાથે વેગ એક સરખી રીતે બદલાય છે. અર્થાત એનો ઢાળ સુરેખ રેખા આપે છે, અને ઢાળ સુરેખ રેખા હોય તો અહીં આગળ એનો પ્રવેગ અચળ છે. 0 થી 5 સેકન્ડ દરમિયાન કણનો પ્રવેગ અચળ છે. એ જ રીતે 5 થી 10 સેકન્ડ દરમિયાન નીચે તરફ સુરેખ મળે છે, એનો અર્થ કે પ્રતિપ્રવેગી ગતિ છે, પણ એ પણ અચળ છે. તો આપણે પ્રવેગ શોધી કાઢી શકીએ. તો 0 થી 5 સેકન્ડના સમયગાળા દરમિયાન એ પ્રવેગ અચળ રહે. એ જ રીતે 5 થી 10 સેકન્ડ સમયગાળા દરમિયાન પ્રવેગ શું રહેશે? અચળ રહેશે. અને ત્યારબાદ વેગનું સૂત્ર અને અંતરનું સૂત્ર, ગતિના સમીકરણો ઉપયોગ લઈ અને આપણે આ સમયગાળા દરમિયાન 2 થી 5 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, 5 થી 6 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, આ બંને શોધી કાઢીએ અને એનો સરવાળો કરીએ તો આપણને એ 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન કણ દ્વારા કપાયેલ અંતર મળી શકે. તો સૌ પ્રથમ 2 થી 5 સેકન્ડ દરમિયાન કપાયેલ જે અંતર છે એ અંતરને હું x1 કહી દઉં, અને 5 થી 6 સેકન્ડ દરમિયાન જે અંતર કપાય એને હું x2 કહી દઉં. તો x1 અને x2 શોધી કાઢીએ તો 2 થી 6 સેકન્ડ દરમિયાન એ બંનેનો સરવાળો મને કુલ કપાયેલ અંતર આપે. તો અહીં આગળ આપણું કામ આમ થશે, અહીં ધારો કે t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 5 સેકન્ડ દરમિયાન કણ દ્વારા કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ x1. એને x1 કહી દઉં છું. અને તે જ રીતે t બરાબર 5 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ દરમિયાન કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ x2. આમ t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ દરમિયાન
કણ દ્વારા કપાયેલ કુલ અંતર x is equal to x1 plus x2 આ મળે સમીકરણ 21. તો x1 ને x2 શોધી કાઢું તો મને કપાયેલ અંતર મળી શકે. તો સૌથી પહેલો સમયગાળો લઈશું 2 સેકન્ડ થી 5 સેકન્ડ દરમિયાન. તો નંબર 1 t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 5 સેકન્ડ દરમિયાન. આની વાત કરીએ. સૌપ્રથમ કામ કરીશું, આ જે ત્રિકોણ છે ત્રિકોણ OAC એનો હું ઢાળ શોધી કાઢું તો એ મને પ્રવેગ આપે. આ પણ ખબર છે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ પ્રવેગ દર્શાવે અને આ આલેખ સુરેખ રેખા છે જેથી કરીને જેટલા સમય સાથે ઝડપમાં એક સરખો ફેરફાર થાય તો પ્રવેગ કેવો રહે? અચળ રહે છે. તો અહીં અચળ પ્રવેગી ગતિનો આલેખ છે, અહીં પ્રતિપ્રવેગી ગતિ છે પણ અચળ જ છે. તો સૌથી પહેલો આપણે આપેલા સમયગાળા દરમિયાન પ્રવેગ શોધીએ. કણનો પ્રવેગ એને હું કહી દઉં a1 is equal to શું મળે? ત્રિકોણ OAC નો ઢાળ, ત્રિકોણ OAC નો ઢાળ, that is a1 is equal to OA નો ઢાળ. આમ પણ લખી શકો. આ જે OA છે એનો જે ઢાળ લો તમે અથવા ત્રિકોણ OAC નો ઢાળ તો a1 બરાબર OA નો ઢાળ મળે. that is a1 is equal to ઢાળ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે A થી C નું અંતર AC ડિવાઇડેડ બાય પાસેની બાજુ એટલે O થી C નું અંતર OC. This is equal to A થી C નું અંતર 12 ઓછા 0 12 minus 0 ડિવાઇડેડ બાય OC એટલે 5 ઓછા 0. Therefore A1 is equal to 12 by 5 is equal to 24 ભાગ્યા 10 5 દુ 10 12 દુ 24. It is equal to 2.4 meter per second square. તો આપેલા OA નો ઢાળ એ મને પ્રવેગ આપે તો એ અચળ પ્રવેગ કેટલો છે? 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પહેલું થયું. આના પરથી 2 સેકન્ડે જો 5 સેકન્ડે એની ઝડપ છે પણ 2 સેકન્ડે એની ઝડપ નથી તો સૌથી પહેલું કામ કરીશું 2 સેકન્ડે કણની ઝડપ શોધી કાઢીશું. t બરાબર 2 સેકન્ડે કણની ઝડપ v0 હોય તો 2 સેકન્ડે એની ઝડપ કેટલી છે? સોરી, કણની ઝડપ v1 હોય, કણની ઝડપ v1 હોય તો ગતિના સમીકરણ પહેલું સમીકરણ વપરાય v બરાબર v0 પ્લસ at. v બરાબર v0 પ્લસ at. that is v1 is equal to v0 plus a1 t. that is equal to પ્રારંભિક ઝડપ 0 છે, કણની પ્રારંભિક ઝડપ કેટલી છે? 0. t બરાબર 0 સમયે કણ ગતિની શરૂઆત કરે છે અહીંથી તો એની પ્રારંભિક ઝડપ 0 છે. this is 0 પ્લસ a1 એનો પ્રવેગ આપણે શોધી કાઢ્યો that is 2.4 into t કેટલો સમય? 2 સેકન્ડ. 2 minus 0
that is equal to 2 minus 0. That is V1 is equal to 2.4 into 2. अर्थात V1 is equal to 4.8 मीटर पर सेकंड. तो 2 सेकंड ने अंते पदार्थनी झड़प कणनी झड़प अहीं आगळ केटली मळे 4.8 मीटर पर सेकंड मळे. तो अहीं आगळ एनी झड़प 4.8 मीटर पर सेकंड छे. झड़प मळी गई 2 सेकंडे. तो 2 થી 5 સેકન્ડના સમયગાળા દરમિયાન કપાયેલ અંતર કેટલું? તો આપણે એક અંતર શોધી કાઢીએ. t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 5 સેકન્ડ t બરાબર 5 સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર तो एने लखी दो x1 इज इक्वल टू बीजू सूत्र वापरीशु d बराबर v0t प्लस 1/2 at स्क्वेर. तो x1 बराबर v0t प्लस 1/2 at स्क्वेर एटले a1. अहीं आगळ v0 प्रारंभिक झड़प 2 सेकंडे एनी झड़प 4.8 छे. 5 सेकंडे एनी झड़प 12 मीटर पर सेकंड छे. तो एनी प्रारंभिक झड़प अहीं केटली मळशे? अहीं v0 बराबर v1 लेता. आ भूल ना थाय. અહીંથી હવે ગતિની શરૂઆત થાય. મારે અહીંથી ગતિ શરૂ કરી અહીં અટકાવવી છે. તો 2 સેકન્ડથી લઈને 5 સેકન્ડ દરમિયાન તો એની પ્રારંભિક ઝડપ v1 મળે. Therefore x1 is equal to v1t plus 1/2 a1t square. प्रवेग अचल है अर्थात x1 is equal to v1 એટલે 4.8 t એટલે સમયગાળો 5 ઓછા 2 તો આટલો સમયગાળો મળે. 5 ઓછા 2 એટલે 3 સેકન્ડ દરમિયાન 5 minus 2 plus 1/2 into 2.4 into 5 minus 2 નો સ્ક્વેર. તો it is equal to 4.8 into 3 plus this is equal to 1.2 into 5 ઓછા 2 3 3 નો વર્ગ 9 is equal to 14.4 plus 12 નવા 108 10.8. तो x1 is equal to મળે 25.2 मीटर. तो t बराबर 2 सेकंड थी t बराबर 5 सेकंड दरमियान कपाયેલ अंतर मने केटलू मळशे? x1. आ पहेलो भाग थयो. आटले सुधीनुं अंतर आपणे केल्क्युलेट कर्युं दैट इज 25.2 मीटर. हवे रह्युं 5 થી 6 सेकंड दरमियान केटलुं अंतर कापे? हवे एनी गणतरी करीए. तो हवे 5 सेकंड थी 6 सेकंड दरमियान कपाયેલ अंतरनी वात करीए. तो एनो बीजो भाग x2 शोधवा तरफ जईए. तो t बराबर 5 सेकंड थी t बराबर 6 सेकंड दरमियान आनी बात करिए. तो 5 થી 6 सेकंड दरमियान आ शोधवा माटे सौथी पहेलो आपेलो त्रिकोण ABC नो ढाळ शोधी काढीए. एनो प्रवेग मेळवी दઈએ. અહીં त्रिकोण ABC નો ઢાળ અત્યારે નીચે તરફ છે એટલે પ્રતિ પ્રવેગ આપે. નો ઢાળ પ્રતિ પ્રવેગ દર્શાવે. that is A2 is equal to त्रिकोण ABC નો ઢાળ अथवा तो A2 is equal to AB નો ઢાળ. अर्थात A2 is equal to
સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ એટલે AC ભાગ્યા પાસેની બાજુ એટલે BC ઇઝ ઇક્વલ ટુ AC 12 - 0 સોરી પ્રારંભિક અને અંતિમ કેટલી છે 0, તો પહેલા આવશે અંતિમ માઇનસ પ્રારંભિક, પ્રારંભિક 12 છે, અંતિમ 0 છે, ડિવાઇડેડ બાય BC, તો B થી C નું અંતર 10 - 5, તો સમયગાળો છે 10 - 5, અર્થાત A2 ઇઝ ઇક્વલ ટુ -12 ડિવાઇડેડ બાય 5, ઇટ ઇઝ ઇક્વલ ટુ -2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીં ઋણ નિશાની પ્રતિ પ્રવેગનું સૂચન કરે, કારણ પદાર્થ ગતિ કરીને અટકી જાય છે એટલે એનો અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ 12 મીટર પર સેકન્ડનો છે. A2 મળ્યું. ત્યારબાદ અહીં જોઈ શકીએ પ્રારંભિક વેગ 12 મીટર પર સેકન્ડ છે. અહીં કણનો પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 12 મીટર પર સેકન્ડ. એને શોધવાની જરૂર નથી, સીધું જ છે, તો 5 એનો કેટલો છે 12 મીટર પર સેકન્ડ જેટલો. v0 બરાબર 12 મીટર પર સેકન્ડ. તો 5 થી 6 સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર કેટલું? તો કણ દ્વારા કપાયેલ અંતર x2 is equal to v0t plus 1/2 a2 t square is equal to v0 છે 12, t છે 6 - 5 1 સેકન્ડ પ્લસ 1/2 a2 છે -2.4 અને t છે 6 - 5 નો સ્ક્વેર, અર્થાત x2 is equal to 12 into 1 minus 1.2 into 1 square, अर्थात x2 is equal to 12 minus 1.2, अर्थात x2 is equal to 10.8 मीटर. तो x2 अंतर મળશે 10.8 મીટર. અને આ રીતે આપણને x2 મળે આ કપાયેલું અંતર. મારે 2 થી 6 સેકન્ડ દરમિયાનનું જોઈએ, તો આપણે બંનેનું ટોટલ કરીએ, સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો આપણને જવાબ મળે. આમ સમીકરણ 1 પરથી x બરાબર x1 plus x2, that is x is equal to x1 આપણી પાસે હતા 25.2 મીટર, x1 નું મૂલ્ય હતું 25.2 વત્તા અહીં મળ્યું 10.8, બંનેનું ટોટલ થાય 11 ને 25 36 મીટર. તો આપેલા કણ દ્વારા 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન કપાયેલ કુલ અંતર કેટલું મળે છે? 36 મીટર મળે. તો આપણે ગતિના સમીકરણોની મદદથી આ મેળવી શક્યા. અને એમાં બીજો ભાગ હતો સરેરાશ ઝડપનો, એ પણ શોધી કાઢીએ. કણની સરેરાશ ઝડપ કયા સમય દરમિયાન? 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન કણની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કપાયેલ કુલ અંતર આપેલા સમયગાળામાં ડિવાઇડેડ બાય સમયગાળો, અર્થાત સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કપાયેલ કુલ અંતર x, સમયગાળો ડેલ્ટા ટી, ઇટ ઇઝ ઇક્વલ ટુ 36 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી 6 - 2 ઇઝ ઇક્વલ ટુ 36/4. તો સરેરાશ ઝડપ મળે 9 મીટર પર
સેકન્ડ. તો સંપૂર્ણ એક રીત થઈ અને આપણે આ ભાગને જ ધ્યાનમાં લેવાનો છે, બીજા ભાગને. અને હવે બીજામાં આપણે સરેરાશ ઝડપને બધું નહીં શોધીએ, કારણ કે તો એના એ જ જવાબ છે. ખાલી આ રીત 36 મીટર 2 સેકન્ડથી 6 સેકન્ડ દરમિયાન કેવી રીતે કિંમત મળે છે એની આપણે બીજી અલગથી 3 રીતો હવે જોઈશું. તો આ એક રીત હતી. તો બીજી રીત નિહાળીએ અને એ રીત છે સમલંબ ચતુષ્કોણના સૂત્રનો ઉપયોગ કરીને. સ્વાધ્યાયનો 3.27 એના બીજા ભાગ માટે રીત નંબર 2. સમલંબ ચતુષ્કોણ ની રીત. સમલંબ ચતુષ્કોણની રીત. ચાલો સૌપ્રથમ ફરી પ્રવેગ મળે. સૌપ્રથમ આપણે પ્રવેગ શોધી કાઢીશું. OA ઢાળનો, AB ઢાળનો, અને 2 સેકન્ડે એનો વેગ શોધી કાઢીશું અને બીજો 6 સેકન્ડે એનો વેગ શોધીશું. સૌપ્રથમ આપણે એટલું કેલ્ક્યુલેટ કરી દઈએ. ત્રિકોણ OAC માં OA નો ઢાળ પ્રવેગ દર્શાવે. તો આ જે ઢાળ છે એનો પ્રવેગ દર્શાવશે. તો એ પ્રવેગ મેળવીએ. that is A1 is equal to OAC સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ OC is equal to AC એટલે 12 ઓછા 0 divided by OC એટલે 5 ઓછા 0 is equal to 12 by 5. અર્થાત A1 મળે મને પ્લસ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર તથા T બરાબર 2 સેકન્ડ સમયે કણની ઝડપ 2 સેકન્ડ સમયે કણની ઝડપ આપણે શોધી કાઢીએ. તો 2 સેકન્ડ સમયે કણની ઝડપ v of 2 is equal to v0 plus a1t. v0 plus a1t મળે. અર્થાત 2 સેકન્ડને અંતે કણની ઝડપ એની પ્રારંભિક ઝડપ 0 છે. તો પ્રારંભિક ઝડપ 0 પ્લસ a1 એટલે 2.4 ઇન્ટુ સમય કેટલો 2 minus 0 અર્થાત 2 સેકન્ડને અંતે આપેલા કણની ઝડપ 2.4 into 2 that is 4.8 મીટર પર સેકન્ડ મળે. અર્થાત આ જે ઝડપ મળશે અહીંયા આગળ એ 4.8 મીટર પર સેકન્ડ જેટલી 2 સેકન્ડે. એ જ રીતે 6 સેકન્ડે મારે ઝડપ મેળવવી છે. તો સૌથી પહેલો આપેલા ત્રિકોણ ABC નો ઢાળ શોધી કાઢીએ. તો એનો ઢાળ મેળવીએ. ત્રિકોણ ABC નો ઢાળ is equal to AB નો ઢાળ. AB રેખાખંડ જે છે એનો ઢાળ મળે તમને. ઇટ ઇઝ A2 આપણે એને A2 કહી દઈએ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે AC, પાસેની બાજુ એટલે CB is equal to AC
તો અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ 0, પ્રારંભિક ઝડપ 12 મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય અંતિમ સમય 10, પ્રારંભિક 5. A2 is equal to -12/5. It is -2.4 मीटर पर सेकंड स्क्वायर. तो t बराबर 6 सेकंड समय कणनी झड़प 6 सेकंडे कण केटली झड़प धरावतो हशे? आ झड़प मारे शोधवी छे अहींया आगळ. आ केटली झड़प छे? तो 6 सेकंडे कणनी झड़प v of 6 is equal to v0 plus a2t. that is equal to प्रारंभिक झड़प केटली एनी 12 मीटर पर सेकंड, 5 थी शुरू थाय तो एनी 12 मीटर पर सेकंड प्लस a2 एटले -2.4, t एटले 6 - 5, 1 सेकंड ना समयगाळा दरमियान, तो 6 - 5 इट इज इक्वल टू 12 minus 2.4 is equal to 9.6 मीटर पर सेकंड. तो एनी झड़प 6 सेकंड दरमियान केटली हशे? 9.6. तो दिस इज 9.6 मीटर पर सेकंड. तो अहीं एनी झड़प 9.6 मीटर पर सेकंड मळे. हवे समलंब चतुष्कोण ની વાત કરીએ તો યાદ રાખો, સમલંબ ચતુષ્કોણમાં ક્ષેત્રફળ કેવી રીતે મળે? તેનું સૂત્ર આવું છે: સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 બે જે સમાંતર બાજુ હોય એ સમાંતર બાજુનો સરવાળો. તો આપેલા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ઇન્ટુ એની જે સમાંતર બાજુઓ હોય બે, તો સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો ઇન્ટુ શું લખાય? એ બે જે સમાંતર બાજુ હોય એના વચ્ચેનું લંબ અંતર ઇન્ટુ તે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આ રીતે તમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. તો અહીં તમે જોઈ શકો સમલંબ ચતુષ્કોણ આપણને જે મળશે એ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ આપણે પહેલું પણ કહ્યું હતું એ અંતર દર્શાવે. તો અહીં તમે જોઈ શકો છો 2 સેકન્ડથી 5 દરમિયાન અહીં ચેક કરી શકાય. તો 2 સેકન્ડથી 5 સેકન્ડ દરમિયાન આ ભાગ આવે છે. તો આ તમારો સમલંબ ચતુષ્કોણ થયો. આટલા ભાગનું ક્ષેત્રફળ તમે શોધી કાઢો તો 2 થી 5 સેકન્ડ દરમિયાનનું તમને શું મળે? અંતર મળે. અને એ જ રીતે તમે આ બીજો ભાગ જો 5 થી 6 સેકન્ડ દરમિયાન, તો 5 થી 6 સેકન્ડ દરમિયાન એટલે આ ભાગ થયો. આ પણ સમલંબ ચતુષ્કોણ છે. તો એનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરો તો એના વડે ઘેરાતું કુલ ક્ષેત્રફળ એ બંનેનું શું આવે? કપાયેલું અંતર દર્શાવશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ. કેટલો ભાગ છે આખો ઘેરાતો? આ A અને B આટલો ભાગ જે છે અહીં હું દર્શાવી દઉં તમને. જો અહીંથી આ જે એરિયા છે અહીંથી શરૂ કરીને આટલો ભાગ અને આ, તો આ જે થયું આટલો વિસ્તાર AB ની નીચેનો જેટલો વિસ્તાર છે એનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. તો એક ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ તો આપણને કપાયેલ અંતર મળે. t બરાબર 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડ સમયગાળામાં કપાયેલું અંતર
સ્મોલ ડી હોય, ધારો કે જે આ અંતર છે આખું 2 સેકન્ડ થી 6 સેકન્ડ, એને હું ડી કહી દઉં, તો એ ડી હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ આલેખમાં કયો એ ડેશ એ બી ડેશ ભાગ વડે ઘેરાતું ક્ષેત્રફળ મળે. આલેખમાં એ ડેશ એ બી ડેશ ભાગ વડે ઘેરાતું ક્ષેત્રફળ. જો આ બધું 10મા ધોરણનો ઉપયોગ થાય છે, ત્યાં જુદા જુદા પ્રકારના તમે ક્ષેત્રફળ જુદી જુદી રચનાઓના શીખ્યા, તેવા સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો સીધો ઉપયોગ છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ મળે, બંને ભાગને આપણે દર્શાવીએ તો પહેલો ભાગ છે એ ડેશ એ સી, અને આને લખી દઈએ આપણે ઓ ડેશ. એ ડેશ એ સી ઓ ડેશ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો બરાબર સમલંબ ચતુષ્કોણ કયો એ ડેશ એ સી ઓ ડેશ નું ક્ષેત્રફળ પ્લસ કયો ભાગ છે એ બી ડેશ સી ડેશ સી સમલંબ ચતુષ્કોણ એ બી ડેશ સી ડેશ સી નું ક્ષેત્રફળ. અર્થાત this is equal to આનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? 1/2 સમાંતર બાજુઓનો સરવાળો. આની સમાંતર બાજુઓ જુઓ, એ ડેશ ઓ ડેશ એ સી બેનો સરવાળો, તો અહીં લખી શકાય એ ડેશ ઓ ડેશ પ્લસ એ સી ઇન્ટુ બીજું શું કહ્યું? તે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો બે બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું છે? ઓ ડેશ સી. તો લંબ અંતર ઓ ડેશ સી મળે, પ્લસ આનું 1/2 ઇન્ટુ બે સમાંતર બાજુઓ એ સી બી ડેશ સી ડેશ નો સરવાળો, એ સી પ્લસ બી ડેશ સી ડેશ, અને બે વચ્ચેનું લંબ અંતર સી સી ડેશ. ક્લિયર? તો બે સમાંતર બાજુઓનો સરવાળો અને બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. અર્થાત ડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ એ ડેશ ઓ ડેશ. એ ડેશ ઓ ડેશ એટલે આ મૂલ્ય થયું, અર્થાત આ જે ઝડપ છે 4.8 માઇનસ 0, that is 4.8. એ ડેશ ઓ ડેશ નું મૂલ્ય કેટલું થાય? 4.8 પ્લસ એસી, એ થી સી નું અંતર 12 માઇનસ 0, that is 12. ઓ ડેશ સી 5 માઇનસ 2, this is 5 minus 2 પ્લસ 1/2 ઇન્ટુ ફરી એસી એટલે 12 માઇનસ 0, 12 પ્લસ બી ડેશ સી ડેશ, તો બી ડેશ નું મૂલ્ય 9.6, સી ડેશ 0 પર છે, તો 9.6 માઇનસ 0, that is 9.6 ઇન્ટુ સી સી ડેશ, that is 6 minus 5. અર્થાત ડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 16.8 ઇન્ટુ 3 પ્લસ 1/2 into 21.6 into 1. This is equal to 8.4 into 3 plus 10.8. This is equal to 25.2 plus 10.8 is equal to 36 meter. તો સીધા સમલંબ ચતુષ્કોણના સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી આ ભાગ શોધી શકાય. તો આ રીતે પણ તમે મેળવી શકો સમલંબ ચતુષ્કોણની રીતની મદદથી.
ત્રીજી રીતની હવે આપણે વાત કરીશું. ત્રીજી રીત જે છે એમાં આપણે ત્રિકોણ અને લંબચોરસના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું. તો ત્રિકોણ વત્તા લંબચોરસ નું ક્ષેત્રફળ, એના ઉપયોગની મદદથી આપણે એને શોધીશું. તદુપરાંત જે બંને વેગ મળે છે એ બંને વેગ આપણે અગાઉ ગતિના સમીકરણો પરથી મેળવ્યા, એને બદલે તમે સમરૂપ ત્રિકોણની જોડ પરથી પણ મેળવી શકો. તો અહીંયા આગળ આપણે દર્શાવી દઈએ. સૌ પ્રથમ તો સ્વાધ્યાયનો 3.27મો દાખલો, એની રીત ત્રીજી, બીજા ભાગની. તો આકૃતિ એ જ છે. અહીં થોડાક ફેરફાર સાથે આપણે દર્શાવીએ કે આ જે વેગ શોધ્યા છે એ વેગ તમે જુદી રીતે મેળવી શકો. આ વેગ ને હું કહી દઉં v1 અને v2 તરીકે આપણે એને દર્શાવીએ. તો આ વેગ છે એને હું કહી દઉં v1, આને આપણે v2 કહી દઈએ, અને આ જે છે એને v ડેશ કહી દઉં, તો એ v ડેશ. તો અહીં આપણને કિંમતો જે મળી v1 અને v2 ની, એ કેવી રીતે મળી શકે? ગતિના સમીકરણો સિવાય. તો સમરૂપ ત્રિકોણની જોડનો સંદર્ભ લઈશું. ધારો કે અહીંથી હું આ લંબ દોરી શકું, અહીં આગળ હું લંબ દોરી દઉં. આ લંબ અહીંયા આગળ તમે ડ્રો કરો તો અહીં જોઈ શકો છો એક આ મોટો ત્રિકોણ મળે, ત્રિકોણ OAC, અને બીજો મળે છે ત્રિકોણ OA', તો બંને સમરૂપ ત્રિકોણની જોડ રચે. તો એના ઉપરથી આપણે આ v1 નું મૂલ્ય શોધી શકીએ. તો એ હું દર્શાવી દઉં કેવી રીતે v1 અને v2 ગતિના સમીકરણો સિવાય પણ મળી શકે. તો અહીં આકૃતિની ભૂમિતિનો આપણે ઉપયોગ કરીશું. આકૃતિની ભૂમિતિ પરથી બે સમરૂપ ત્રિકોણ ની જોડ પરથી v1 શોધતા આ ઝડપ કેવી રીતે મળે એ શોધી કાઢે. એ જ રીતે પછી v2 ની વાત કરીએ આપણે. તો અહીં સમરૂપ ત્રિકોણોની જોડ કઈ થશે? ત્રિકોણ OAC અને ત્રિકોણ OA'. ત્રિકોણ OAC અને ત્રિકોણ OA', ત્રિકોણ OA', સમરૂપ ત્રિકોણ હોવાથી આપણને ખબર છે તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે આની A', બાજુ એ આની AC બાજુ સાથે સંલગ્ન છે, તો ડિવાઇડેડ બાય AC ઇઝ ઇક્વલ ટુ આની એક આ લંબાઈ છે OO' ડિવાઇડેડ બાય શું થશે? OC. તો અનુરૂપ બાજુઓની લંબાઈનો ગુણોત્તર સમરૂપ ત્રિકોણોમાં એક સમાન મળે. ઇમ્પ્લાઇઝ A', that is v1 minus 0, એટલે આને આપણે v1 કહી દઈએ, ડિવાઇડેડ બાય AC, A થી C નું અંતર 5 minus 0, that is 5, is equal to OO' એટલે 2 minus 0 2, અને OC, O થી C નું અંતર, સોરી, this is AC એટલે 12 ઓછા, તો અહીંયા આગળ સોરી AC છે એટલે AC એટલે 12 ઓછા 0, that is 12. This is 2 divided by 5 minus 0, 5. અર્થાત v1 નું મૂલ્ય મળે
24/5 24/5 અને અહીં મલ્ટીપ્લાય કરી દીધું. This is equal to 4.8 મીટર પર સેકન્ડ. 5 દુ 10, 24 દુ 48, 48/10. તો આ રીતે તમે ઇઝીલી V1 મેળવી શકો. જો 8, 9, 10 ના ગણિતનો સરળતાથી ઉપયોગ કરી શકાય એ તમારો બેઝ પાકો હોય તો પણ તમે એનો ઉપયોગ સરળતાથી અને સહજતાથી કરી શકો. V1 બરાબર 4.8 મીટર પર સેકન્ડ મળે. હવે બીજાની વાત કરીએ, V2 માટે વાત કરીએ. તો એના માટે આપણે બે ત્રિકોણ ધારી દઈએ. તો અહીંયા આગળ બે સમરૂપ ત્રિકોણ મળે, ત્રિકોણ ABC અને ત્રિકોણ B'BC' અને ત્રિકોણ B'BC' સમરૂપ ત્રિકોણની જોડ રચે. સમરૂપ ત્રિકોણની જોડ રચે. Therefore, અનુરૂપ બાજુઓની લંબાઈનો ગુણોત્તર સમાન હોય તો આપેલ ત્રિકોણની આ બાજુ B'C' upon AC is equal to C' B divided by CB. That is B', એને હું V2 કહી દઉં તો V2 minus 0, that is V2 upon AC એટલે 12 - 0 is equal to C' B એટલે 10 - 6 divided by CB 10 - 5 is equal to 4/5. That is V2 is equal to 48/5. અથવા તો હું આને લખી શકું, થોડીક સરળતા કરી આ રીત પણ તમારે જોવાની. આ 24 દુ 48 થાય એટલે 2 times 24/5. હવે 24/5 એટલે V1 છે તો આને હું આમ પણ લખી શકું કે V2 બરાબર twice V1. તો આવું પણ તમારે યાદ રાખવું પડે, અથવા તો તમે આ ડાયરેક્ટ લખી શકો આના કરતા ડબલ 9.6 મીટર પર સેકન્ડ. તો ઘણી બધી મેથડ્સ તમારે તમને યોગ્ય લાગતી હોય એ રીતે તમે અપનાવી શકો. તો V2 બરાબર twice V1. તો બંને વેગ મેળવી દીધા આપણે સમરૂપ ત્રિકોણોની જોડ પરથી. તો V1, V2 અને V' કહી દઈએ છીએ. ફરી તો હવે આપણે અહીંયા આગળ વાત કરીશું ત્રિકોણ અને લંબચોરસની. જો અહીંયા આગળ આપણે આલેખીય રીત વાપરી શકીએ તો આલેખ અહીંયા આગળ આના આલેખ પરથી બે ભાગ પાડ્યા. એક ત્રિકોણ મળે છે મને, આને A' કહ્યો તો આને હું A" કહી દઉં. તો અહીંયા આગળ આપણે દર્શાવી શકીએ એક ત્રિકોણ આ છે A', અને આ લંબચોરસ છે A', C, O'. તો આનું જે આખું ક્ષેત્રફળ છે એ, અને બીજું આનું, તો આમાં પણ એક ત્રિકોણ મળ્યો A', B', અને આ લંબચોરસ થયો B', C, નું ક્ષેત્રફળ કુલ ટોટલ તમને અંતર દર્શાવે. તો આપણે અહીંયા આગળ દર્શાવી શકીએ સમલંબ ચતુષ્કોણ છે એને જુદી રીતે લખીએ. સીધું સૂત્ર ના આવડે તો બે ભાગમાં એને વિભાજિત કરી શકીએ. તો ફરી હું અહીં લખી શકું, આકૃતિની ભૂમિતિ પરથી T બરાબર 2 સેકન્ડ થી T બરાબર 6 સેકન્ડ દરમિયાન કપાયેલ કુલ અંતર that is equal to, એ અંતરને હું કહી દઉં D, that is equal to D is equal to બે સમલંબ ચતુષ્કોણનો સરવાળો છે. હું અહીં લખી દઉં સમલંબ ચતુષ્કોણ A'AC O' નું ક્ષેત્રફળ પ્લસ બીજો સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ કયો છે AB'C' નું ક્ષેત્રફળ. આપણે એના ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ નથી કરતા, બે ભાગ કરી દઈએ છીએ. એક ત્રિકોણ ચોરસ
અથવા લંબચોરસ, ત્રિકોણ લંબચોરસ, તો એના બે ભાગમાં એને વિભાજિત કરી દઈએ તો દેટ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ માટે શું મળશે? એક તો ત્રિકોણ એ ડેશ એ ડબલ ડેશ નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ કયું છે? ચતુષ્કોણ અથવા લંબચોરસ એ ડેશ એ ડબલ ડેશ CO ડેશ નું ક્ષેત્રફળ એ જ રીતે પ્લસ પહેલા કયો ત્રિકોણ? નાનો ત્રિકોણ છે એ બી ડેશ બી ડબલ ડેશ, એ ત્રિકોણ એ બી ડેશ બી ડબલ ડેશ નું ક્ષેત્રફળ પ્લસ ચતુષ્કોણ કયો છે? લંબચોરસ અથવા ચતુષ્કોણ બી ડેશ સી બી ડબલ ડેશ નું ક્ષેત્રફળ. તો દરેકમાં આપણે રસ્તો શોધવાનો છે, કઈ રીતે આપણને પસંદ પડે ને કેવી રીતે ગણી શકીએ. ધેટ મીન્સ ડી ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ જે ત્રિકોણ છે એનો પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? એ ડેશ એ ડબલ ડેશ ગુણ્યા વેધ કેટલો છે? એ થી એ ડેશ ડબલ ડેશ પ્લસ ચતુષ્કોણ આનું લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, ધારો કે આ લંબાઈ ગણી લઈએ એ ડેશ એ ડબલ ડેશ ઇન્ટુ એ ડબલ ડેશ સી પ્લસ ત્રિકોણ આનું ક્ષેત્રફળ 1/2 પાયો બી ડેશ બી ડબલ ડેશ ઇન્ટુ વેધ એ થી બી ડબલ ડેશ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ધારો કે બી ડેશ બી ડબલ ડેશ ઇન્ટુ બી ડેશ સી ડેશ. This is equal to 1/2. Now a dash a double dash એટલે o dash c થાય. આ અંતર થયું 5 minus 2. This is equal to 5 minus 2 into a b double dash a dash a double dash a double dash, so that is v dash minus v1. This is v dash minus v1 plus a dash a double dash આનું આ છે, that is 5 minus 2 into a double dash c આ અંતર v1 minus 0, that is v1 plus 1/2 into b dash b double dash આ distance 6 minus 5 a b double dash આ અંતર v dash minus v2 plus b dash b double dash આ distance ફરી 6 minus 5 અને b dash c dash, તો b dash c dash, b dash એટલે v2, c dash એટલે 0, that is v2. So this is equal to 1/2 5 minus 2 3, this is v dash minus v1 મૂલ્યો મૂકીએ છે પછી plus 5 minus 2 3 v1 plus 1/2 6 minus 5 1 into v dash minus v2 plus 6 minus 5 1 into v2. This is equal to 3/2 v dash minus v1 plus 3v1 plus 1/2 v dash minus v2 એટલે twice v1 મૂકી દઉં છું, minus twice v1 plus v2 એટલે twice v1. તો એકના જ ફોર્મમાં આપણે કરી દીધું માત્ર v1 ના સ્વરૂપે. This is equal to કૌંસ છોડાય 3/2 v dash minus 3/2 v1 plus 3v1 plus 1/2 v dash
2 gets cancel minus v1 plus 2v1 अर्थात d is equal to चलो सादू रूप अपाय 3/2 v dash plus 1/2 v dash आ बेने साथे लईए 3 plus 1 4/2 that is 2 v dash ओके હવે અહીં આગળ તમે જોઈ શકો 3v1 plus 2v1 5v1 5 minus 1 4 4 minus 3/2 4v1 minus 3/2 એટલે 4 2 8 minus 3 plus 5/2 v1 plus 5/2 v1 સાદું રૂપ આપ્યું બરાબર v1 વાળા બધા સાથે લઈ લીધા that means d is equal to 2 v dash એટલે કેટલા 12 મીટર પર સેકન્ડ plus 5/2 અને v1 શોધ્યા છે આ નહીં લખીએ આપણે 24/5 લખીએ 24/5 this 5 gets cancelled this gets cancelled 12 this is equal to 24 plus 12 it is equal to 36 મીટર આ રીતે પણ તમે મેળવી શકો તો આ ત્રીજી રીત થઈ તો ત્રીજી રીતે પણ તમે આ રીતે ગણી શકો ચોથી રીતની વાત કરીએ તો ચોથી રીત છે માત્ર ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરે બે ત્રિકોણના ક્ષેત્રફળ તમે એ આકૃતિ અહીં નિહાળી શકો નંબર 4 ત્રિકોણના ક્ષેત્રફળ માત્ર ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ વેગ તો આપણે મેળવી દીધા રાઈટ હવે તમે અહીં જોઈ શકો જો એક આ ત્રિકોણ છે ત્રિકોણ OAC અને બીજો ત્રિકોણ છે OA', આ મોટા ત્રિકોણમાંથી આ ત્રિકોણ બાદ કરું એટલે મને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય એ જ રીતે અહીં ત્રિકોણ છે ABC માંથી BC' ત્રિકોણ બાદ કરું તો મને આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય તો બે ત્રિકોણોની બાદબાકી દ્વારા પણ તમે સીધું મેળવી શકો તો ત્રિકોણના ક્ષેત્રફળ દ્વારા આપણે મેળવીશું t બરાબર 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર સ્મોલ d is equal to ચાલો આ બાજુ જોઈએ આપણે સૌથી પહેલા મારે આ ભાગ જોઈએ છે વચ્ચેનો તો મોટા ત્રિકોણમાંથી આ નાનો ત્રિકોણ બાદ કરી દઈશ આ જે ત્રિકોણ છે આને હું બાદ કરી દઉં છું તો કયું ત્રિકોણ છે ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ માઇનસ એમાંથી ત્રિકોણ OA', નું બાદ કરી દઈએ ત્રિકોણ OA', નું ક્ષેત્રફળ તો આ વિસ્તાર મને મળી ગયો આટલો એ જ રીતે આ તરફ પ્લસ આ એરિયામાં આવી જઈએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ માઇનસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ BC' એટલે આ એરિયા જતો રહે આ એરિયા કાઢી નાખવાનો છે તો મને આટલો એરિયા મળે સમલંબ ચતુષ્કોણનો તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ BC' નું ક્ષેત્રફળ તો માત્ર ત્રિકોણના ક્ષેત્રફળની રીતથી પણ આ દાખલો તમે મેળવી શકો ઇઝ ઇક્વલ ટુ નાવ ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ 1/2 પાયો એનો પાયો થશે OC અને એનો વેધ થશે AC માઇનસ 1/2 ત્રિકોણ OA', નું ક્ષેત્રફળ that is 1/2 પાયો એટલે OO' અને વેધ એટલે A', O'. તો વેધ એનો થશે A', O'. પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આખાનું તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળમાં BC એનો પાયો છે 1/2 into CB અને વેધ થશે AC માઇનસ ત્રિકોણ BC' આટલાનું ક્ષેત્રફળ 1/2 પાયો થશે C', અને એનો વેધ થશે B', C'.
બસ આનું સાદું રૂપ આપો એટલે તમને તમારો જવાબ મળી જાય. ફરી આપણે આ જ રીતે વેગનો ઉપયોગ કરીશું. તો d ઇઝ ઇક્વલ ટુ 1/2 OC, O થી C નું અંતર 5 minus 0 into AC, A થી C નું અંતર V dash minus 0, that is V dash, minus 1/2 OO dash, O dash 2 minus 0, that is 2, A dash O dash, A dash O dash V1 minus 0, that is V1, plus 1/2 CB, C થી B નું અંતર 10 minus 5 ગુણ્યા વેધ AC, તો ફરી that is V dash minus 0 V, minus 1/2 C dash B 10 minus 6 into B dash C dash એટલે V2 minus 0, that is V2, is equal to 1/2 into 5 into V dash, minus these two gets cancelled, V1, this is plus 1/2 10 minus 5, that is 5 into V dash, minus 10 minus 6 એટલે 4 by 2, that is 2V2, is equal to, this is 5 by 2V dash minus V1 plus 5 by 2V dash minus 2. Now what is V2? That is twice V1. Is equal to 5 by 2 plus 5 by 2. That is 2 times 5 by 2V dash minus, this is V1 and a minus 4V1. That is minus 5V1. Minus 4 minus 1 minus 5. This 2 gets cancelled. That is 5V dash minus 5V1. अर्थात D is equal to 5 times 12 minus 5 times V1 એટલે 24 by 5. This 5 gets cancelled. अर्थात D is equal to 60 minus 24. This is equal to 36 meter. તો આ રીતે તમે જુદી જુદી 4 રીતે આ દાખલાને બીજી રીતને તમે ગણી શકો. એટલે જરૂર નથી, એટલે ફિઝિક્સમાં આવતા દાખલાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમે પોતાની રીતે ઘણીવાર વિચાર કરો તો ઘણા દાખલામાં ઘણી આવી રીતો મળી શકે, જેમાંની કોઈ એક રીત તમને પસંદ હોય, તમે તમારી રીતે ગણી શકો. તો એ મેથોડોલોજી ચેન્જ થઈ શકે, પણ જવાબ તો એક સરખા જ આવે છે. અને અહીં તમે જે ગણિત લાગુ પાડ્યું એ તમે જે શીખેલા છો એનો જ આપણે ઉપયોગ કર્યો. તો જો તમને આ દાખલાની જુદી જુદી રીતો પસંદ આવી હોય તો મારો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફિઝિક્સ ફોર એવર. થેન્ક યુ.